હા દીકરીઓને ચોપડા ને એવું એમાં લઈ લેશું કાંઈ. ચાલો બધાને જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. મહેમાન આવી ગયા છે લંડનથી, કાલની રાહ જોતા હતા કાં. પ્રેમિલાબેન ને ભાઈનું નામ નારાયણભાઈ અને લંડનથી આવ્યા છે. બીજા મહેમાન આવે છે એનો ફોન આવી ગયો. બીજા મહેમાન આવે છે એનો ફોન આવી ગયો. આપી દો ને ભાઈને, તમે લખ નાખો. એ લખ નાખો, પોઈન્ટ ફાડી દો. ચાંદલા કરો ને અલ્પાબેન. હા પહેરો. હજી એક હશે, હજી એક હાર આપો. બારીએ ભગવાનની એક છબી પડી હશે, લેતા આવજો. ભગવાનની છબી બારીએ પડી. નારાયણભાઈ લખે ને. અમે બીજું શું આપી, ભગવાન આપી. એ અમે હમણાં ઘણા આવ્યા ને તો બનીને નહોતી આવી. હમણાં 2 દિવસથી પાછી બનીને આવી ગઈ. એટલે વચ્ચે હમણાં 2-3 મહેમાન આવ્યા પણ પૂરી થઈ ગઈ હતી. એટલે કે ને ભગવાન નસીબમાં આવે છે. કેવું લાગ્યું તમને? હા દીકરીઓ માટે. હા હા તમને ગમ્યું તો રોકાઈ જાવ હવે. ભગવાને બનાવ્યું, આપણે શું બનાવીએ? આ પ્રભુ બનાવે છે. હા અહીંયા જ રહું, અહીંયા જ વધારે હોઉં. ના ના ના, મારું ગોંડલ બાજુ ગુંદાળા. હા ત્યાં. આજે નારાયણભાઈ ને પ્રેમિલાબેને આશ્રમની મુલાકાત લીધી. દીકરીઓને ભણવા માટે પણ મદદરૂપ બન્યા છે. અને અમારા અમુ દાદાએ નાસ્તો કરી લીધો. શું નાસ્તો કર્યો? શું નાસ્તો કર્યો? હે થેપલા ને બીજું 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 ભાઈ કોને બનાવ્યું? કેટલા વાગ્યા ઉઠીને બનાવતી હતી? હવે જાવ ને દાદા, સાચું કેજો, હું કેટલા વાગ્યા ઉઠીને બનાવતી હતી? 4 વાગ્યા ઉઠી હતી. આ 2 મહેમાન છે, મારે જ બનાવવું પડે ને. બોલાય મહેમાન. હા તમે ગાઈ દો. અમે તમને માની. અરે વિષ્ણુભાઈ બહુ કરે. પગે લાગો, પગે લાગો. આ બેન નાસ્તો આપ્યો, એને ડિસ્પોઝેબલ ડીશમાં આપી દો. એવું હોય તો એવું કહેતા હતા. મારા વગર કોઈ ખાતા નથી તો ભલે. પેલા તમારે જે કામ કરો ને, જો આ બારીનું કરવાનું છે અને માં બધો તમારો ખરીસો છે ને ઉપાડવાનો છે. હવે બોલી બાજુ હું અત્યારે આ મહેમાનને બધું બતાવવા ગઈ ને ત્યારે મેં જોયું તમારા પેલા રેણ ને પાના ને પકડ ને. હવે અહીં લઈ એમ ન હાલે ને, અહીંયા કરવાનું જ કામ.
અહીંયા કામ કરવાનું છે. આ બેયને નાસ્તો દેવો હતો. કાંઈ નહીં, હાલો હું આવું પછી બેસી બધા. ચાલો, થેન્ક યુ, તમે અમને મદદરૂપ બન્યા. થેન્ક યુ. બીજી વખત ટાઈમ લઈને આવશો. હા, રોકાવેમાં આવજો. હા, અત્યારે તો બહુ ટાઈમ નથી એટલે કેટલા વીક રહેવાના? હવે અમારી 2 વીક થશે. 2 વીક જ છે. એટલે આ 2 દિવસ લગભગ વીક તો જગનમાં જ રહી ગયા હા. હતા. પછી ફરવા ગયા છોકરા હા. માટે. 2 વીક જ છે. 2 વીક હા. અને પછી જો આવ્યા હોય એટલે બધે ફરવાનું હોય, દર્શન કરવાનું. ચાલો, જય સ્વામી. ના ના ના, અહીંથી જવાશે. ના, તો ભુજ જવું ને, હવે ભુજ જવું ને, તો અહીંથી છે ને વઢવાણ થઈ ધાંગધ્રા થઈને સુરેન્દ્ર ઓલા ધાંગધ્રા વાળો હાઈવે હે ને, સુરેન્દ્રનગર વઢવાણ થઈ સુરેન્દ્રનગર થઈ અને ધાંગધ્રા વાળો હાઈવે હું ડ્રાઈવરને બતાવી આપું. એને મેપમાં જ નાખી દઉં. એ આમ ફરીને જશે રાજકોટ થઈને, એ તો દૂર પડી જશે. અહીંથી શોર્ટકટ થશે. હું અહીંથી જ જાઉં છું, ભુજ જાઉં ને ત્યારે અહીંથી જ જાઉં. સીધો હાઈવે પકડાઈ જશે. તે જે તમે અમદાવાદ વાળો જાઓ ને એ જ હાઈવે પકડાઈ જશે. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. તમને પણ એવું થાય કે આશ્રમની મુલાકાત લેવી છે તો રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, રાજકોટ અમદાવાદ હાઈવે લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. મારો કોન્ટેક્ટ નંબર છે 9817199323. વોટ્સએપ નંબર, કોલિંગ બધું એક જ છે. તો ચોક્કસ મુલાકાત લેજો આશ્રમની. ચાલો, જય સ્વામિનારાયણ. થેન્ક યુ. આવ્યા તો આનંદ આવ્યો.